સામે આવી રહ્યા છે તેની પર નજર કરીશું। ધંધુકામાં જેટકોની વીજ લાઇનના વાયરોની ચોરીના સમાચાર મળી રહ્યા છે। અંદાજિત 4 કિલોમીટર લાંબી લાઇનના વાયરો તસ્કરોએ કાપ્યા હોવાની વાત સામે આવી છે। 10 લાખના વીજ વાયરો કાપી આઈસરમાં ભરીને ફરાર થતા હતા। કાદવમાં આઈસર ફસાતા ચોરી પકડાઈ। પહેલા પણ વીજ વાયરો કાપીને તસ્કરો ચોરી ગયા હતા। સમાચાર આપને જણાવી દઈએ, હાલ જેટકોના અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। વધુ તપાસ શરૂ કરી છે। પોલીસે સાગર ખા કેસર ખા નામના શખ્સને પકડ્યા છે। ધંધુકા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે ચોરેલ વીજ વાયર, આઈસર અને કાર પણ કબજે લીધા છે। 10 લાખના વીજ વાયરો કાપી આઈસરમાં ભરીને ફરાર થતા હતા। જો કે હાલ જેટકોના અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે।